પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના ડીજીપી તરીકે જીએસ મલિકની નિયુક્તિ થઈ ગઈ છે। તેઓએ ચાર્જ પણ સંભાળ્યો। જીએસ મલિકે સંભાળ્યો છે ડીજીપીનો ચાર્જ। જીએસ મલિક 22 મહિના રહ્યા હતા અમદાવાદના સીપી। સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે। આનાથી તમારો જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે। આ સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું। આ સિવાય જે પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય। એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ। આ આપણે અમુક પ્રાયોરિટી છે। ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એ એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે। આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે। એ શરૂ થશે તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ। આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે। અમદાવાદમાં એમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે। ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય એ પણ આપણે પ્રાયોરિટી છે। તો આ અમુક પ્રાયોરિટી છે। આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય, જે બધા જ પ્રાયોરિટી છે ડીજી ઓફિસમાં ખાસ કરીને વહીવટ થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે। સર, ગુનેગારોને ગુજરાતના ગુનેગારોને શું સંદેશો આપશો ડીજીપી તરીકે? નહીં, ગુનેગારોને તો એ સંદેશ છે કે ગુનેગારો કાયદાથી પોલીસથી એ લોકોને ભીખ લાગવી જોઈએ એ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું। એ કોઈ કાયદો હાથમાં લેશે તો એના વિરુદ્ધ પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને સામાન્ય માણસો જે છે, સામાન્ય જન પબ્લિકને પોલીસમાં ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય એ રીતેની પોલીસિંગ આપણે કરીએ। સર, આવનારા મોટા બંદોબસ્તો ખાસ કરીને ઇલેક્શનમાં 2027માં આવી રહ્યું છે તો એક્શન પ્લાનો એના કેવા પ્રકારના રહેશે? રથયાત્રા જે છે આવી રહી છે, એક્શન પ્લાન શું બનાવી રહ્યા? ના, ઇલેક્શન તો છે તો નેક્સ્ટ યર છે। આ ટૂંક સમયમાં જ આપણે 16 જુલાઈના રોજ અમદાવાદની રથયાત્રા જે કે આખા વર્ષની કહી શકાય કે સૌથી એક ચેલેન્જિંગ બંદોબસ્ત રહે છે। લાસ્ટ યર અને આપણે દર વખતે જ એમાં ઇમ્પ્રુવમેન્ટ જ થતા આવ્યા છે અને આ વખતે પણ આપણે તૈયારીઓ જે અત્યારથી જ રથયાત્રાથી લગભગ 1.5-2 મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે એ બધી ચાલી રહી છે અમદાવાદમાં અને એ અપેક્ષા છે કે વ્યવસ્થિત રીતે આ પૂર્ણ થશે। કન્વેક્શન રેટ ઓછો છે ગુજરાતનો અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં। આ કન્વેક્શન રેટ વધે, લોકોને ન્યાય ઝડપથી મળે એ માટે કયા પ્રકારના પગલાં લેશે? જે મેં વાત કરી કે કન્વિક્શન રેટને વધારવા માટે જैसे આપણે જે સીસીટીવી છે એના જે પુરાવાઓ પોલીસ વ્યવસ્થિત રાખે સાથમાં એ તો એમાં સાચા ગુનેગારોને પણ પકડાય અને વ્યવસ્થિત રીતે તપાસ થાય। એના માટે આપણે અમદાવાદમાં છેલ્લે હુકમ પણ કર્યા હતા કે કયા રીતે એના તમારે એવિડન્સ લેવાના છે। આ સિવાય બીજા પણ તપાસ બરાબર થાય, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સની નિમણૂક થાય કોઈ એવા ઇમ્પોર્ટન્ટ કેસ હોય અને એડવાઇઝર જે છે, લીગલ એડવાઇઝર છે એની પણ પોલીસ સલાહ લે। ટૂંકમાં આ છે કે આપણે અમુક ચેક પોઈન્ટ્સ વિચારીએ કે જે દરેક તપાસમાં પોલીસે શું શું કરવાનું જોઈએ। અમુક જેવો ને તપાસ કરનાર ચાહે હેડ કોન્સ્ટેબલનો હોય કે પીએસઆઈનો ખ્યાલ હોય કે ભાઈ આ મુદ્દાઓ છે, ચીટિંગ છે એટલે આપણે સર્ચ કરવાની છે, આ કોઈ એનો બેંક એકાઉન્ટ સીઝ કરવાના છે, અમુક મુદ્દાઓ જે છે એના આપણે માઇન્ડમાં પ્લાનિંગ છે કે આખા સ્ટેટમાં આપણે આ કરાવીએ।